તો દોસ્તો બાજુમાં તમે છે ને એક ચેનલ જોવો તો તમે આ ચેનલ જોઈ શકતા હશો કે જોવામાં તમને છે ને કંઈક અલગ લાગતી છે. ઠીક છે, નથી કે લોગો લગાડેલું, નથી કે સરખી રીતે છે ને કે પાછળનું બેનર લગાડેલું તમે જોઈ શકો છો. પછી તમે આ બીજો સ્ક્રીનશોટ જોવો તો તમે જોઈ શકતા છો કે આમાં છે ને એક પ્રોફેશનલ છે ને એક લોગો લગાડેલો છે. પછી જોવો તો પ્રોફેશનલ એક ચેનલનું નામ આપેલું છે ને પછી જોવો તો તમે પ્રોફેશનલ પાછળનું બેનર લગાડેલું છે. ઠીક છે, તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે તમારી એક જૂની ચેનલ છે એમાં સરખી રીતે નથી અપડેટ કરેલી. ઠીક છે, તો દોસ્તો આવડમાં છે ને કે આપણે એ શીખવાના છે કે તમારે પણ કે તમારી ચેનલને છે ને કે અપડેટ કઈ રીતે કરવી. ઠીક છે, તો દોસ્તો આવડમાં છે ને કે આપણે બધી પ્રોસેસ કે આગળ શીખવાના છે કે તમે પણ જોયું આગળ કે કઈ રીતે છે ને કે તમારી ચેનલને તમે છે ને કે અપડેટ કરીને એક સારી એવી ચેનલ છે ને કે તમે બનાવી શકો છો. ઠીક છે, કે અપડેટ કરીને તમે જોઈશો કે તમારે છે ને કે કોઈ પણ બીજા લોકો છે કે તમારી ચેનલમાં કે મુલાકાત લઈ તો છે ને કે એ લોકોને પણ કે તમારી ચેનલને કે જોવાનું મન થાય. ઠીક છે, એ રીતે છે ને કે તમારી ચેનલ તમે કઈ રીતે બનાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો આવડમાં છે ને કે આપણે બધું જ કે ડિટેલ્સમાં આગળ શીખવાના છે કે તમારે પણ કે તમારી જૂની ચેનલ અથવા તો તમારી કે અપડેટ નથી કરેલી એ ચેનલને છે ને કે અપડેટ કરીને તમારે એક નવી ચેનલ બનાવી હોય તો તમે છે ને કે બનાવી શકો છો. ઠીક છે, પરંતુ એ ચેનલને કઈ રીતે અપડેટ કરવાની છે, કઈ રીતે છે ને કે તમે જૂની ચેનલમાંથી એટલે કે આપણે માની લો કે જૂની ચેનલમાંથી છે ને કે તમે નવી ચેનલ કે અપડેટ કરીને કે સારી રીતે એક ચેનલ એવી તમે બનાવી શકો છો. ઠીક છે, એ બધી પ્રોસેસ છે ને કે આપણે આગળ શીખવાના છે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ જરૂરથી મળતા રહે છે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને આસાન તરીકેથી છે ને આપણે બધું શીખીએ છીએ કે તમારે કે તમારી ચેનલને છે ને કે તમારે અપડેટ કરવી હોય તો તમે છે ને કે અપડેટ કરી શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે શીખીશું કે તમારે પણ તમારી યુટ્યુબ ચેનલ છે ને કે અપડેટ કઈ રીતે કરવી. ઠીક છે, તો આપણે છે ને હવે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ છે ને કે આગળ શીખવી. ઠીક છે, તો સૌથી પહેલા છે ને કે તમારી જે ચેનલ છે તમે છે ને કે અપડેટ નથી કરેલી એને છે ને કે તમારે યુટ્યુબમાં લોગિન કરી લેવાની છે. ઠીક છે, અથવા તો લોગિન હોય તો તમે એની રાખજો. ઠીક છે, તો તમે જેવું ઓપન કરો છો એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ કરીને તમે જોઈ શકો છો કે મારી પણ આ ચેનલ અપડેટ નથી. ઠીક છે, તમે જોઈ શકો તો નથી છે ને કે સરખી રીતે લોગો લગાડેલો નથી, એમ નામ લોગો છે. પછી જોવો તો ચેનલનું નામ જોવો તો કંઈક અલગ પ્રકારનું છે. ઠીક છે, પછી હું તમને વ્યૂ ચેનલમાં દેખાડું તો ગમે તે પ્રકારનું તમે જોઈ શકતા છો કે જોવામાં છે ને કે બીજા લોકોને કે આમાં મુલાકાત લઈ તો પણ એ લોકોને કે આપણને સબસ્ક્રાઇબ ન કરીને કે જોવામાં ન મજા આવે એવી ચેનલ છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે નથી એક પ્રોફેશનલ લોગો લગાડેલો, નથી કે નામ લગેલું. ઠીક છે, તમે જોઈ શકો કે સરખી રીતે છે ને કે નામ પણ નથી લખેલું. ઠીક છે, તમે વિડીયો જોવો તો વિડીયો પણ જેવા તેવા મેં મૂકેલા છે. ઠીક છે, તમે જોશો તો નથી એક પ્રોફેશનલ સારા એવા વિડીયો પણ મૂકેલા. ઠીક છે, નથી કે પાછળનું બેનર પર લગાડેલું. ઠીક છે, હવે આને છે ને આપણે તમે જોઈશો કે બધી છે ને કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. ઠીક છે, કે પહેલા કઈ રીતે લોગો લગાડીશું, કઈ રીતે છે ને કે ચેનલનું નામ ચેન્જ કરીશું, પાછળનું બેનર કઈ લગાડીશું, કેવી રીતે લગાવશું, એ બધું છે ને આપણે હવે શીખીશું. ઠીક છે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે કે ચાલુ કરીએ. ઠીક છે, તો સૌથી પહેલા છે ને આને આપણે અપડેટ કરીએ. ઠીક છે, આપણે છે ને કે આને ખાલી સુધારવાની છે, એટલે કે છે ને કે અપડેટ કરવાની છે ને આની ચેનલ તો આની જ રવા દેવાની છે, પણ આપણે આને છે ને કે સારી રીતે પ્રોફેશનલ બનાવવાની છે. ઠીક છે, એટલે કે અપડેટ કરવાની છે. તો સૌથી પહેલા તમારે છે ને કે તમારી વ્યૂ ચેનલ તમને દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, તમે જોઈ શકો તો વિડીયોને છે ને તમે સ્કીપ ન કરતા તો જ તમને સમજાશે કઈ રીતે છે ને કે આપણે અપડેટ કરવી. ઠીક છે, તો તમે જોઈ શકો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, પછી તમને અહીં પેન્સિલનો ઓપ્શન દેખાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતનો તમે જોશો તો તમને એક પેન્સિલનો ઓપ્શન દેખાય છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે આ રીતના આખો ઓપ્શન આવી જાય. ઠીક છે, તમે જોઈ શકો તો પહેલા છે તમને લોગો લગાવવાનું કઈ છે, પછી જુઓ તો પાછળનું બેનર લગાવવાનું કઈ છે, પછી તમારે નામ, હેન્ડલ, ચેનલનો યુઆરએલ તો એનું રહેશે, પછી ડિસ્ક્રિપ્શન લખવાનું છે. ઠીક છે, બધું લખવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે લોગો લગાવતા શીખીએ. ઠીક છે, તો લોગો લગાવવા માટે સિમ્પલી તમને જે ઓપ્શન દેખાય છે તમારે તો લોગો ઉપર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, એની ઉપર ક્લિક કરશો તમારી ગેલેરી ઓપન થાય છે, એમાંથી તમારી જે પણ ફોટો તમારી ચેનલની કેટેગરી પ્રમાણે એ તમે લગાવી દેજો. ઠીક છે, તો સૌથી પહેલા હું છે ને એ લગાવી દઉં. તો દોસ્તો તમે જોશો કે મેં છે ને હવે મારી ચેનલમાં કે લોગો લગાડી દીધો છે. ઠીક છે, આ રીતે હવે પાછળનું બેનર કઈ રીતે લગાવવું. ઠીક છે, તો એના માટે પણ સિમ્પલી તમને આવી છે ને કે કેમેરાનું એટલે કે તમને કેમેરાનું ઓપ્શન એવું દેખાય છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, એની ઉપર ક્લિક કરીને તમે કે પહેલે હવે પાછળનું બેનર લગાવો. ઠીક છે, બેનર તમને બનાવતા ન આવડતું હોય તો ઓલરેડી મારી ચેનલ ઉપર કે વિડીયો અવેલેબલ છે, તમે છે ને કે જોઈને કે બેનર બનાવી શકો છો. ઠીક છે, એક પ્રોફેશનલ બેનર એ બનાવ્યા બાદ તમે છે ને કે તમે અહીંયા લગાવી શકો છો. ઠીક છે, તો સિમ્પલી હું આને છે ને ક્લિક કરીને હવે બેનર એક સારું એવું બનાવી લઉં. ઠીક છે, અને અહીંયા અપડેટ કરી દઉં. ઠીક છે,
તો દોસ્તો તમે જોશો તે મેં છે ને કે મારી ચેનલમાં કે યુટ્યુબનો જે લોગો આવે એ પણ લગાડી દીધો છે, પછી તો મેં બેનર પણ લગાડી દીધું છે. ઠીક છે, હવે આમાં છે ને હું પ્રોફેશનલ એવું એક નામ રાખીશ. ઠીક છે, તમારે પણ તમારી કેટેગરી પ્રમાણે કે તમે નામ રાખી દીધો. ઠીક છે, તો નામ રાખવા માટે સિમ્પલી આ જે પેન્સિલનો ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરીને આ નેમ તમને ઓપ્શન દેખાય છે. ઠીક છે, તો સિમ્પલી હું છે ને આ રીતે તમે જોઈ શકો છો કે હું મારી ચેનલનું કે એક પ્રોફેશનલ નામ રાખી દઉં છું. ઠીક છે, તમે પણ કે તમારી રીતે કે તમારી ચેનલનું તમે નામ રાખી શકો છો. ઠીક છે, તો જોઈશો તો હું છે ને કે હાથે રાખી દઉં છું. ઠીક છે, આ રીતે તમે પણ તમારી રીતે તમારે છે ને કે ચેનલની કેટેગરી પ્રમાણે નામ રાખજો. ઠીક છે, તમે જોશો તો તમારે સિમ્પલી આ રીતે નામ રાખીને તમારે સિમ્પલી સેવ કરી દેવાનું છે. ઠીક છે, હવે જેવું સેવ કરો છો તમારું છે ને કે તમારો લોગો લાગી ગયો, તમે જોઈશો તો પછી જો તો બેનર લાગી ગયું, તમારું નામ પણ તમે તમારી રીતે સારું રાખી દીધું. ઠીક છે, હવે પછી તમને તમારું હેન્ડલ કઈ છે. ઠીક છે, તો તમારે સિમ્પલી અહીંયા હેન્ડલ પણ લખી લેવાનું છે. ઠીક છે, એ પણ તમારી ચેનલનું જે હેન્ડલ હોય એને લખતું તે તમે લખો તો વધારે સારું. ઠીક છે, એટલે કે આપણી ચેનલ એ સર્ચમાં વધારે આવે. ઠીક છે, આ રીતે તમે જોઈશો જે અવેલેબલ છે એ જ તમને મળશે. ઠીક છે, આમાં તમે જોઈશો તો કારણ કે ઓલરેડી છે ને કે આમાં લોકોએ લઈ લીધેલા હોય છે. ઠીક છે, આવડા હેન્ડલ પછી તમે જોઈશો તમારે સિમ્પલી કે આ રીતે છે ને કેન્ડલ પણ લખી દેવાનું છે. હેન્ડલ લખી દીધું, આપણે નામ લખી નાખ્યું, પછી જો તો લોગો લખી નાખ્યું, પાછળનું બેનર પણ લગાડી દીધું. ઠીક છે, હવે તમારે સિમ્પલી કે ડિસ્ક્રિપ્શન લખવાની રહેશે. ઠીક છે, તમે જોઈશો તો તમારે છે ને કે ડિસ્ક્રિપ્શન પણ તમે એ સારી એવી લખશો કે તમારે કે બીજા લોકો કે મુલાકાત લઈ તો તમારે છે ને કે એમને ખબર પડી જાય ત્યાંથી નથી કે તમારી ચેનલની મુલાકાત લઈ ત્યાંથી નથી કે આ ચેનલમાં છે ને કે શું શું અપલોડ થવાનું છે ને આ ચેનલ છે ને કે શેના માટે બનાવેલી છે. ઠીક છે, તો તમે જોઈશો ને તો અત્યારે મેં ગમે એવું લખી દીધું છે. તમે જોઈશો કે એ ચેનલ છે ને કે મેને સિર્ફ એન્ટરટેનમેન્ટ કે લીએ છે. ઠીક છે, તો આ ચેનલ છે કે મારી ટેગ કેટેગરીની છે. ઠીક છે, તો અહીંયા હું છે ને એવું ટેગ કરી કે ટેગ કેટેગરીની છે એટલે કે છે ને આમાં ટેગ રિલેટેડ કે વિડીયો આપી છે એવું છે ને કાંઈ લખી શકો છો. ઠીક છે, પરંતુ અત્યારે તમે જોશો વિડીયો લાંબો થઈ જશે, બધું લખવા દે છે ને કે એક્ઝામ્પલ તરીકે તમે આ રીતે લખી દીધો અને પછી તમે સેવ કરી શકો છો. ઠીક છે, પછી તમે જોઈશો તો દોસ્તો આ છે ને કે આપણે પ્રોફેશનલ છે ને કે અપડેટ ચેનલ થઈ ગઈ છે. ઠીક છે, તમે જોઈશો તો હું તમને બેક કરીને બતાવું તો પછી તમે જો તો પહેલાંની તમે જોઈ કેવું હતું. ઠીક છે, કે બીજા લોકો આપણી મુલાકાત લે તો પણ એ ચેનલને છે ને કે હટાવી દઈને આપણી ચેનલમાં મુલાકાત ન લઈને પછી તમે જો તો આમે એક નવી ચેનલ કેમ આપણે બનાવી એ રીતને તમે જોઈશો તો પ્રોફેશનલ લોગો લાગી ગયો છે, પછી જો તો એ પાછળનું બેનર પણ લાગી ગયું છે ને પ્રોફેશનલ એક આપણે અપડેટ થઈ જાય. ઠીક છે, આ ચેનલને બીજા લોકોની મુલાકાત લઈ તો પણ એને જોવામાં મજા આવે. ઠીક છે, તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે તમારી જૂની ચેનલ કે એને અપડેટ કરવું હોય તો તમે છે ને કે આ રીતે અપડેટ કરી શકો છો. તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલને છે ને કે અપડેટ કરવી હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો. ઠીક છે, એક નાની એટલે કે તમારી એક જૂની ચેનલમાંથી એક તમે છે ને અપડેટ કરીને એક નવી ચેનલ છે ને તમે ક્રિએટ કરી શકો છો અને જે પણ લોકો તમારી ચેનલની કે મુલાકાત લે તો પણ એ લોકોને કે સારી રીતે દેખાય. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.